તો આપણે આગળ જોઈએ. બધા તૈયાર થઈ ગયા ભણવા માટે, ખાઈ પીને મોજ કરી લીધી. તો હવે આપણે ભણવાનું શરૂ કરીએ. એક્સરસાઇઝ 5 માં 5 દાખલા અને એની થિયરી જોઈ ગયા હતા. સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ શોધવાની રીત, એના સ્ટેપ 3 મેં બતાવ્યા હતા, એ આપણે જોઈ ગયા હતા. એમાં હવે આપણે આજે આગળ વધવાનું છે. જો એક્ઝામ્પલ નંબર 6 કે આ એક વિકલ સમીકરણ છે. એ સ્વાધ્યાય 9.5 નો બીજો દાખલો છે. y ડેશ એટલે કે dy by dx બરાબર x y upon x. આ વિકલ સમીકરણ સમપરિમાણ છે એમ સાબિત કરવું છે. એટલે સૌપ્રથમ dy by dx બરાબર x y upon x લીધું. આમાંથી x ની એક ઘાત કોમન, અહીંયા એક ઘાત કોમન, અહીંયા 1 વધે, x ની 1 ઘાત છેદમાં x ની 1 ઘાત એટલે x ની 0 ઘાત, 1 - 1 એટલે 0. અહીંયા 1 + y upon x થશે. આ સંપૂર્ણપણે જમણી બાજુનું y upon x નું વિધેય પણ થઈ ગયું. જો મિત્રો આ કેવું થયું કે આ x raised to 0 into g of y upon x આ પ્રકારનું વિધેય થયું. એટલે આ શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. તેથી આ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું સાબિત થયું. એટલે પહેલું સ્ટેપ પૂરું થયું. હવે આ સમપરિમાણ હોવાથી y upon x બરાબર v ધારી લઈએ. તો y બરાબર vx આદેશ લીધો. dy by dx પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. આ dy by dx ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ dy by dx ની જગ્યાએ. એટલે આ એની કિંમત મૂકી આપણે = 1 + v. આ બંને બાજુ v કેન્સલ. એટલે x dv/dx બરાબર 1 વધ્યું. x જમણી બાજુ છેદમાં આ dx dv એમને v વાળા ડાબી બાજુ બધા ભેગા થયા પદ, અને x વાળા જમણી બાજુ. એટલે x અને v વાળા ચલ છૂટા પડી ગયા. તો ચલ છૂટા પડી ગયા એટલે આ જે વિકલ સમીકરણ મળ્યું એ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે. તેથી તેનું સંકલન કરતા બંને બાજુ સંકલન કર્યું. 1 નું v થયું, 1 x નું log mod x થયું. સંકલનનો અચળાંક c. v ની કિંમત મૂકી એટલે આપણને વ્યાપક ઉકેલ મળે છે. મિત્રો આટલા સરળ એક્ઝામ્પલ. હવે આ જ પ્રકારના બાકીના એક્ઝામ્પલ પણ આપણે જોઈએ 1 by 1. 8મા એક્ઝામ્પલમાં 7મા એક્ઝામ્પલની અંદર આપણે આ વિકલ સમીકરણ આપેલું છે. સમપરિમાણ વિકલ છે એમ સાબિત કરવું છે અને ઉકેલ શોધવો છે. 9.5 સ્વાધ્યાયનો ત્રીજો એક્ઝામ્પલ છે. મિત્રો જોઈ લેજો. હવે આપણે 1 by 1 એ એક્ઝામ્પલ જોતા જઈએ. આ આપણું વિકલ સમીકરણ છે. એ આપણે અહીંયા લીધું. આ જમણી બાજુ જે x + y * dx છે એને જમણી બાજુ લઈ ગયા. આ પદને dy by dx ને કરતા બનાવ્યો. આ અંશમાં એક ઘાત વાળું છેદમાં એક ઘાત વાળું પદાવલી, એટલે એક ઘાત વાળા સમપરિમાણ વિધેયો છે. આમાંથી x કોમન, આમાંથી x કોમન. આ x ની એક ઘાત, અહીંયા એક ઘાત, 1 - 1 એટલે x ની 0 ઘાત થઈ ગઈ. આ y upon x નું વિધેય થઈ ગયું. એટલે આ શૂન્ય ઘાત વાળું y upon x વાળું ચલનું વિધેય થઈ ગયું. આ પ્રકારનું વિધેય થઈ ગયું. એટલે આપણી વ્યાખ્યા મુજબ શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે એટલે સમપરિમાણ વિકલ છે સાબિત થયું. હવે સમપરિમાણ હોવાથી આ y upon x બરાબર v આદેશ લીધો, વિકલન કર્યું. આમાં કિંમત મૂકી 1 + v upon 1 - v. અહીંયા કિંમત મૂકી. આ v વાળા પદને જમણી બાજુ લઈ ગયા, લસા લીધો. આ v ઉડી ગયા. તો અંશમાં 1 + v² છેદમાં લઈ ગયા ડાબી બાજુ. આ છેદનું 1 - v અહીંયા લઈ ગયા, ચોકડી ગુણાકાર કર્યો. આ 1 / x dx થયું. v વાળા ડાબી બાજુ ભેગા થયા અને x વાળા પદ બધા જમણી બાજુ, એટલે x વાળા અને v વાળા છૂટા પડી ગયા. તો ચલને આ છૂટા પાડવાનું
પ્રકારનું જે વિકલ સમીકરણ મળ્યું, વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થઈ ગયું મિત્રો. હવે એનું આપણે સંકલન કરીએ તો આ 1/1 v² ને v/1 v², એવી રીતે મેં બે ભાગ પાડી દીધા, આ 1/, અને આ v/, અને જમણી બાજુ એમને. હવે છેદમાં જે વિધેય છે એનું વિકલન જુઓ મિત્રો, આનું વિકલન 2v થાય તો આને હું 2 વડે ગુણું અને 2 વડે ભાગું તો આ જે પદ છે tan ઇન્વર્સ x નું વિકલન છે, એટલે આનું સંકલન tan ઇન્વર્સ x 11મા સૂત્ર મુજબ થયું -1/2 mn, અને આ છેદમાં વિધેય અંશમાં વિકલન એટલે log mod m નું સંકલન થયું વિશિષ્ટ સૂત્ર મુજબ. આ બાજુ log mod x c એમને થયું. આ પદને હું જમણી બાજુ લઈ જાઉં એટલે અહીંયા જમણી બાજુ આવી ગયું. અહીંયા log mod x છે એટલે આને પણ હું શું કરું, અહીંયા 1/2 કોમન લેવો હોય તો 1/2 હોવો જોઈએ એટલે 1/2 વડે ગુણો અને ભાગો. આ 1/2 ઘાતાંકમાં લઈ જાઓ, 2 ગુણ્યા 1/2 એટલે 1 ઘાત થઈ જાય, હતું એનું એક પદ થયું. હવે આમાંથી 1/2 કોમન લીધા, આ 1/2 માની લો કે આટલામાંથી કોમન લીધા તો આવું થયું. હવે આવું થયું એટલે લોગમાં સરવાળો હોય તો ગુણાકાર થઈ જાય એટલે x² ગુણ્યા આ થયું, આ x² ઉડી ગયા તો 1/2 log x² + y² + સંકલનનો અચળાંક c. આ આપણો વ્યાપક ઉકેલ થયો મિત્રો. બધા જ દાખલા 22 દાખલા આ જ 3 સ્ટેપના છે. પહેલા સમપરિમાણ વિકલ સાબિત કરો, પહેલું સ્ટેપ થયું. પછી y = vx આદેશ લઈ વિકલન કરી કિંમત મૂકો એટલે ચલ છૂટા પડી જાય, વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું. ત્યાર પછી એનું સંકલન કરો એટલે વ્યાપક ઉકેલ મળે, જે આપણો વિકલ સમીકરણનો ઉકેલ થશે. તો હજુ વધુ એક્ઝામ્પલ આવા જોઈએ. હવે મિત્રો 7મા એક્ઝામ્પલની અંદર જુઓ 9.5 નો ચોથો એક્ઝામ્પલ છે. આ વિકલ સમીકરણ આપેલું છે, આ વિકલ સમીકરણ છે, આનો ઉકેલ શોધવો છે અને આ સમપરિમાણ છે એનું સાબિત કરવું છે. આ વિકલ સમીકરણ લીધું આપણે, આ જે પદ છે એમને એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો આ માઈનસ થઈ જશે, માઈનસ કોમન લીધું, માઈનસ માઈનસ ગયા. હવે dx છેદમાં અને 2xy આના છેદમાં 2 રહેવા દઈએ, xy આના છેદમાં 2dv/dx, આમાંથી x² કોમન, આમાંથી x² કોમન, 2 - 2 એટલે શૂન્ય ઘાત વાળું y/x પદ વાળું વિકલ સમીકરણ બની ગયું. આ પ્રકારનું વિકલ સમીકરણ થઈ ગયું, શૂન્ય ઘાત વાળું y/x ચલ વાળું વિકલ સમીકરણ એ સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું સાબિત થઈ ગયું. હવે y vx આદેશ લીધો, વિકલન કર્યું એટલે dy/dx ની કિંમત આપણને આટલી મળી. હવે આમાં કિંમત મૂકી 2m ને dy/dx ની કિંમત આટલી મૂકી બરાબર આ v - 1/v. હવે આ 2 ને ગુણી દઈએ તો 2v જમણી બાજુ લઈ જાઓ, -2v થઈ ગયા, 2x સાથે ગુણાશે 2x થશે, v - 2v એટલે -v થયા, -v - 1/v એમાંથી માઈનસ કોમન, આનો લસા લીધો એટલે આ પદ આવું થઈ ગયું. હવે આના બરાબર આ તો v ને ડાબી બાજુ લઈ જાઓ ઉપર અંશમાં, v² + 1 ને છેદમાં લઈ જાઓ, અહીંયા 2 હતા જ એટલે 2v/v² + 1 dv, આ dx જમણી બાજુ અને x છેદમાં એટલે v વાળા ડાબી બાજુ અને x વાળા જમણી બાજુ. ચલ છૂટા પડી ગયા, વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થઈ ગયું. એટલે આપણે એનું સંકલન કર્યું તો બંને બાજુ સંકલન કરતા તો આ બાજુ સંકલન, અહીંયા સંકલન, આ છેદમાં વિધેય અંશમાં વિકલન log mod વિધેય અને આ 1/x નું log mod log c અચળાંક લીધો આપણે, આ માઈનસ આ પ્લસ છે એટલે c/x થઈ ગયો. અહીંયા v² + 1 છે એટલે v ની કિંમત મૂકી, લસા લીધો, બંને બાજુ log દૂર કર્યા, એક x ઉડી ગયો એટલે આપણને વ્યાપક ઉકેલ મળે છે. તો મિત્રો આ 3 સ્ટેપમાં દાખલો, પહેલા સ્ટેપમાં સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું આપણે દર્શાવ્યું, બીજા સ્ટેપમાં y = vx આદેશ લઈ વિકલન કરી કિંમત મૂકીને ચલને છૂટા પાડ્યા અને વિયોજનીય દર્શાવ્યું,
વિયોજનીય દર્શાવ્યા બાદ એને સંકલન કર્યું એટલે આપણને વ્યાપક ઉકેલ મળ્યો. હવે બાકીના આગળના દાખલા જોઈએ. હવે 8મા એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ આપણને આ વિકલ સમીકરણ આપેલું છે 9.5 નો 5મો દાખલો ટેક્સ્ટ બુકનો. આ વિકલ સમીકરણ આપેલું છે, સમપરિમાણ છે તેમ સાબિત કરવું છે અને તેનો ઉકેલ શોધવો છે. આ વિકલ સમીકરણ આપણે લઈ લીધું. આ x² આના છેદમાં લઈ ગયા. દરેક પદને x² વડે ભાગ્યા. x² / x² 1 એ રીતે અહીંયા y² / x² થશે. અહીંયા xy / y² એક y ઉડી ગયા, x ઉડી ગયા એટલે y / x વધ્યું. એટલે સંપૂર્ણપણે આ y / x ચલમાં વિધેય બની ગયું અને અહીંયા શૂન્ય ઘાત વાળી પદાવલી થઈ ગઈ. એટલે સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું સાબિત થઈ ગયું. હવે y બરાબર vx આદેશ ડિવાઇડ એનું વિકલન કર્યું. વિકલનની આમાં dy/dx ની આટલી કિંમત મૂકી. આ બાજુ અહીંયા y / x ની જગ્યાએ v મૂક્યા. 1 - 2v + 2v² + v અહીંયા પડ્યો. હવે બંને બાજુ આ v ઉડી ગયા તો બાકી આટલું જ વધ્યું. એમ આ આખું પદ છેદમાં લઈ ગયા. x વાળું આ જમણી બાજુ છેદમાં, x વાળા અલગ, v વાળા અલગ. વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણમાં રૂપાંતર થઈ ગયું એટલે બંને બાજુ સંકલન કરતા. હવે અહીંયા સંકલન કરવા માટે જુઓ મિત્રો, રૂટ વિનાના એટલે 11 12 13 નંબરના બીજા વિભાગના સૂત્રો યાદ કરો. 11 12 13 માં નંબરના સૂત્રમાં 2 નડશે એટલે આપણે 2 ને બહાર કાઢીએ. 1/2 એટલે 1/a² - x² એટલે 13મું સૂત્ર જોઈ લો. યાદ ન હોય તો એ સૂત્ર આપણે મૂકીએ છીએ. 1/2a log mod તો 2a એટલે 1/2 નું વર્ગમૂળ log mod x + a/x - a. આ હું સૂત્ર બોલી રહ્યો છું. એની જગ્યાએ x ની જગ્યાએ v છે, a ની જગ્યાએ 1/√2 છે. આનું સંકલન અહીંયા છે. આનો લસા લીધો √2 લસા છેદનો અને અંશનો લસા √2 ઉડી ગયા. આવું મળ્યું. v ની કિંમત y/x x લસા x આરે ગુણાશે એટલે આપણને આ પદ મળ્યું ને આમાંથી એક √2 ઉડી જશે એટલે 1/2√2 રહેશે. તો આ આપણો વ્યાપક ઉકેલ થયો આ વિકલ સમીકરણનો. એનો મતલબ કે આ વિકલ સમીકરણનો આ વ્યાપક ઉકેલ છે. આ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું પણ આપણે સાબિત કર્યું. તો બધા દાખલા 22 દાખલા એક જ સરખી રીતના આ 3 જ સ્ટેપ એટલે બહુ જ સરળતાથી સારા અને સરળ સાદુરૂપ સાથે હું તમને સમજાવી રહ્યો છું એટલા માટે તમે બધા લખી શકો. દસમા એક્ઝામ્પલની અંદર ટેક્સ્ટ બુકમાંથી 9.5 સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણી રહ્યા છીએ. છઠ્ઠો દાખલો છે. આ વિકલ સમીકરણ આપેલું છે, આ સમપરિમાણ છે તેમ સાબિત કરવું છે, તેનો ઉકેલ શોધવો છે. આ x dy એમને રહેવાથી y વાળા પદને જમણી બાજુ લઈ જાય. આ બંને dx વાળા પદ છે એમાંથી dx કોમન કાઢ્યા તો બ્રેકેટમાં આટલું વધ્યું. આ dx છેદમાં x આ બાજુના છેદમાં એટલે y/x x ને વર્ગમૂળની અંદર લઈ જાવ એટલે x² વડે આના ભાગો એટલે આવું થશે. આ સંપૂર્ણપણે જુઓ અહીંયા x⁻0 કહેવાય એટલે આ જે વિધેય છે એ x⁻0 * g of y/x આ પ્રકારનું વિધેય થયું કહેવાય. એટલે શૂન્ય ઘાત વાળો સમપરિમાણ વિધેય છે તેમ કહેવાય. y બરાબર vx આદેશ વિકલન કર્યું, કિંમત મૂકી. આમાં કિંમત મૂકી એટલે આની જગ્યાએ v + x dv/dx આ v પ્લસ અહીંયા આ v પ્લસ 1 + v² વર્ગમૂળમાં આ v ઉડી ગયા. 1 + v² વધ્યું રૂટમાં, એ રૂટ છેદમાં આ x છેદમાં v વાળા ડાબી બાજુ x વાળા જમણી બાજુ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું. બંને બાજુ સંકલન કરતા અહીંયા જો આ રૂટ વાળા વિધેયો 14 15 16 માં 14મા નંબરનું ત્રીજા વિભાગનું સૂત્ર જોઈ લો, યાદ કરી લેજો. સૂત્રનું લિસ્ટ ખોલો યાદ ન હોય તો. log mod x + રૂટ x કે અહીંયા v છે,
રૂટમાં જે હોય તે બરાબર log mod x + c y અહીંયા v ની કિંમત મૂકી આ log નો નિયમનો ઉપયોગ કરો log * cx બંને બાજુ log દૂર કર્યા આનો લસા લીધો એટલે x ને જમણી બાજુ કોણી દીધા એટલે આપણને વ્યાપક ઉકેલ મળે છે મિત્રો બધા દાખલા એક જ સરખા આ ત્રણ જ સ્ટેપ છે પહેલા સ્ટેપની અંદર સમપરિમાણ વિકલ સમીકરણ સાબિત કરો બીજા સ્ટેપમાં y = vx આદેશ લઈ ચલને છૂટા પાડો વિયોજનીય દર્શાવો વિયોજનીય દર્શાવી દીધા પછી બંને બાજુ સંકલન કરો એટલે વ્યાપક ઉકેલ મળી જશે આના જેવા આગળના દાખલા જોઈએ 11 માં એક્ઝામ્પલ ની અંદર હવે આપણે જોઈએ 9.5 નો નવો દાખલો છે આ વિકલ સમીકરણ છે આમાં આ dy વાળું પદ આ dy વાળું પદ બંને પદને જમણી બાજુ લઈ જાઓ આ dy વાળું આ જમણી બાજુ છે એમાં x કોમન તો આ x કોમન લીધો અને dy પણ કોમન dy કોમન લીધા છે એટલે ઇન્ટુ બ્રેકેટ આવું રહેશે હવે આ x ને આના છેદમાં ડાબી બાજુ dy એમને આ dx ને જમણી બાજુ છેદ માટે dy પણ dx થઈ જાય આ આખો કૌંસ ડાબી બાજુ છેદમાં એટલે dy/dx ને કરતા બનાવ્યો તો આ સંપૂર્ણપણે આ y * x નું વિધેય બની ગયું અને આમાં શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય હોવાથી આ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેવું સાબિત થયું ફરી પાછું y = vx આદેશ વિકલન કરી કિંમત મૂકી તો આની જગ્યાએ v/2 - log v થયું આ v ને જમણી બાજુ લઈ ગયા -v થયા લસા લીધો આ v - 2v એટલે -v થયું તો v log v - v છેદમાં લઈ ગયા આ 2 - log v ડાબી બાજુ અંશમાં લઈ ગયા dv હતું x ને dx જમણી બાજુ લઈ ગયા એટલે v વાળા અલગ x વાળા અલગ વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણમાં રૂપાંતર થઈ ગયું હવે સંકલન કર્યો એટલે આપણને આ વ્યાપક જવાબ મળ્યો સંકલન એકદમ સરળ છે અહીંયા જો છેદમાં v કોમન લીધા એટલે log v - 1 અંશ જેવું પદ છેદ જેવું પદ અંશમાં બનાવવું હોય તો અહીંયા log v - 1 હોવું જોઈએ તો આ બે ના ભાગ પાડ્યા 1 + 1 આ બંનેમાંથી માઈનસ કોમન લીધું 1 + 1 એટલે 2 થઈ ગયું log v ના log v હવે આના છેદમાં છેદ બીજા પદના છેદમાં છેદ એ રીતે આપણે બે ભાગ પાડ્યા એકના છેદમાં આ થશે એટલે 1/v અંશમાં લખ્યું કારણ કે છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ જાય છે ઓટોમેટિક માઈનસ આ log v - 1 ઉડી જાય એટલે 1/v વધે બાકીનું સાદું રૂપ સિમ્પલ છે મિત્રો એટલે સંકલન કરતા જે આપણને સ્વરૂપ મળે છે એ આપણો વ્યાપક ઉકેલ છે તો સારા અક્ષરે લખી લો હવે આપણે 12મા એક્ઝામ્પલ તરફ જઈએ હવે 12મા એક્ઝામ્પલમાં આપણે જોઈએ 9.5 નો 11મો દાખલો ટેક્સ્ટ બુક ના ક્રમ મુજબ હવે આ વિકલ સમીકરણ છે એકદમ સિમ્પલ વિકલ સમીકરણ છે જો આમાં dx વાળું પદ તમે જમણી બાજુ લઈ જાઓ એટલે આ x - y ને બદલે y - x થઈ જશે જમણી બાજુ જાય એટલે ઋણ થાય આ dy/dx ને કરતા બનાવ્યો આમાંથી x કોમન આમાંથી x કોમન 1 - 1 એટલે 0 ઘાત અને આ y પણ x નું વિધેય બની ગયું તો આ પ્રકારનું વિધેય બની ગયું સમપરિમાણ વિકલ સમીકરણ છે તેવું સાબિત થયું હવે y = vx આદેશ લીધો વિકલન કર્યું આની કિંમત આમાં મૂકી dy/dx ની જગ્યાએ આ x * 0 છે આ v - 1 / v + 1 અહીંયા લખ્યું આ v ને જમણી બાજુ લઈ ગયા -v થયા v નો લસા લીધો v + 1 એટલે અહીંયા આ -v ને +v ઉડી ગયા આમાંથી માઈનસ કોમન લીધું એટલે 1 + v² થઈ ગયા અને છેદમાં લઈ ગયા આ v + 1 ને અંશમાં લઈ ગયા આ x ને છેદમાં લઈ ગયા અને dx ને અંશમાં લઈ ગયા તો v વાળા અલગ x વાળા અલગ પડી ગયા વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણમાં રૂપાંતર થઈ ગયું એટલે હવે સંકલન બંને બાજુ કર્યું હવે તમે જુઓ કે અહીંયા સંકલન કરવું હોય તો આ છેદ જે છે 1 + v² આનું વિકલન શું થાય આનું 0 આનું 2v તો અહીંયા 2 હોવા જોઈએ તો 2 વડે ગુણો અને 2 વડે ભાગો આપણે આ ભાગ્યા એટલે છેદમાં વિધેય અંશમાં વિકલન એટલે log mod વિધેય થયું 1/2 mm તો આ 1/2 mm log mod વિધેય આનું tan ઇન્વર્સ થયું
અને આનું log mod x થયું અને અચળાંક તરીકે c લો c/2 લો ગમે તે લો અહીંયા 1 આપ છે તો c/2 લો 2 ઉડી જાય એટલા માટે મેં અચળાંક c/2 લીધો છે હવે બધાને 2 વડે ગુણી દો એટલે આ c થઈ ગયું અહીંયા 2 વડે ગુણ્યા અહીંયા 2 વડે ગુણ્યા અને 1 આપ ઉડી ગયા 2 વડે ગુણ્યા એટલે આ પદ એમને આ log આ બે ને અંશમાં લઈ જાઓ log ના ઘાતાંકના નિયમ મુજબ એટલે x² થઈ જશે આ માઈનસ વાળો પદ ડાબી બાજુ લઈ આવો પ્લસ થઈ ગયો આ log અને log વચ્ચે પ્લસ એટલે ગુણાકાર થઈ ગયો આ પદ એમને આ વ્યાપક ઉકેલ મળી ગયો અહીંયા આ x² થઈ જશે હવે આ એક્ઝામ્પલમાં આ પ્રારંભિક શરત આપેલી છે કે આ પ્રારંભિક શરત મુજબ વિશિષ્ટ ઉકેલ પણ મેળવો તો આ પ્રારંભિક શરત લીધી આમાં x = 1 y = 1 આમાં મૂક્યા 1/1 એટલે tan inverse 1 થયું અહીંયા 1 + 1 એટલે log 2 થયું tan inverse 1 એટલે pi/4 થયું 2 * pi/4 એટલે pi/2 થાય અને log 2 એમને એટલે આપણને c ની કિંમત આવી મળી આ c ની કિંમત આમાં મૂકો તો આ વ્યાપક ઉકેલ હતો c ની કિંમત મુકાઈ ગયા બાદ એ વિશિષ્ટ ઉકેલ આપણને મળી જાય છે મિત્રો જોઈ લો જરા ધ્યાનથી અને નોટબુકમાં સારા અક્ષરે ઉતારી લો ચાલો મિત્રો 13મો એક્ઝામ્પલ જોઈએ 9.5 નો 12મો આ વિકલ સમીકરણ છે એમાં આ dx વાળું પદ છે આ dy વાળું પદ છે જરા ધ્યાનથી જોજો એક એક સ્ટેપ સમજાવી રહ્યો છું આ પદને જમણી બાજુ લઈ જાઓ એટલે આવું મળ્યું હવે આ x² આના છેદમાં dx આના છેદમાં અને dy/dx ને આપણે કર્તા બનાવ્યો આના છેદમાં બે ભાગ પડ્યા x² ટૂંકમાં કોમન એટલે 2 - 2 એટલે 0 ઘાત વાળું પદ થઈ ગયું અને આ સંપૂર્ણપણે y/x નું વિધેય થઈ ગયું એટલે શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય થયું જમણી બાજુનું પદ એટલે સમપરિમાણ વિકલ સમીકરણ સાબિત થઈ ગયું y = vx આદેશ લીધો વિકલન કર્યું આમાં કિંમત મૂકી આ x² રડી ગયા માઈનસ એમને અહીંયા v + v² આમાંથી v + v² આ ડાબી બાજુનો v જમણી બાજુ લઈ જાય માઈનસ v થયું માઈનસ v -2v થયું માઈનસ કોમન આ v² એમને આ બંનેમાંથી v કોમન કાઢો એટલે એને છેદમાં લઈ ગયા અને x વાળા પદ જમણી બાજુ v વાળા ડાબી બાજુ x વાળા જમણી બાજુ ચલનો છૂટા પડી ગયા એટલે વિયોજનીય ચલનો વિયોગ થઈ ગયો મતલબ છૂટા પડ્યા એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું આ તો મિત્રો હવે એનું સંકલન કરવું પડે વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણો ઉકેલ શોધવાની રીત આપણે ભણી ગયા છીએ સંકલન કર્યું બંને બાજુ સંકલન કરો તો છેદ જે અહીંયા બનાવવું હોય તો આપણે શું કરવું પડે બે વડે પહેલા ગુણો અને ભાગો એટલે અહીંયા ઉપર નીચે આપણે 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા એટલે આ 2 થયું 2 માં v ઉમેરો અને બાદ કરો એટલે આપણે આ v ઉમેર્યા અને v બાદ કર્યા હવે આના બે ભાગ પાડો આ 1 આપ છે બગડો જમણી બાજુ લઈ જાઓ અહીંયા 2 આવી ગયા અને આના છેદમાં આ v + 2 ઉડી ગયા 1/v વધ્યો આમાં v ઉડી ગયા 1/v + 2 વધ્યા અનુલોગ સંકલન અનુલોગ મોડ આ બે ઉપર લઈ જાય log c થયું એટલે આ એનું સારું પછી v ની કિંમત y/x મૂકી દીધી log દૂર કર્યા અને સરખાવી દીધા એટલે આ મળ્યું ચોકડી ગુણાકાર કર્યો તો આપણને વ્યાપક ઉકેલ મળ્યો હવે x = 1 ત્યારે y = 1 આ શરત છે તો આમાં x અને y ની જગ્યાએ 1 મૂકી દો એટલે આપણને c ની કિંમત મળી c ની કિંમત આ વ્યાપક ઉકેલમાં મૂકો 1/3 3 આ બાજુ ગણાઈ જશે તો આપણને આ વિશિષ્ટ ઉકેલ મળે છે મિત્રો બધા જ દાખલા એક જ સરખા છે સરળ અને એક સરખી પદ્ધતિથી હું તમને ભણાવી રહ્યો છું જેથી તમને મેથડ એકદમ પરફેક્ટ થઈ જાય અને સરળ સાદુરૂપ સાથે સંકલન પણ બતાવી રહ્યો છું એટલે તમે થોડીક જ પ્રેક્ટિસ કરજો તમારા માટે મેં બધા જ દાખલા બહુ જ સરળ બનાવી દીધા છે એક જ સરખી રીત એટલે લખવાની મેથડ પણ તમારે યાદ ન રાખવી પડે ઓટોમેટિક યાદ રહી જાય એવી સરળ પદ્ધતિથી હું તમને બધા જ દાખલા ગણાવી રહ્યો છું મિત્રો ફેર નોટબુકમાં સારા અક્ષરે લખી લેજો
જેથી કરીને બોર્ડની પરીક્ષામાં તમારે માત્ર નજર ફેરવવાની રહે, તમને બધું જ યાદ આવી જશે જે તે સમયે. એટલે હવે વધુ આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. 14મો એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ. હવે જો 9.5 નો 15મો એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકના ક્રમ મુજબ છે. આ વિકલ સમીકરણ છે. આ પદ હવે જોઈ લો, આ પદ એમને અને આ પદને જમણી બાજુ લઈ જાઓ. તો આ પદ એમને અને જમણી બાજુ લઈ ગયા. dy/dx ને કરતા બનાવ્યો એટલે 2x² છેદમાં ગયા. હવે આના છેદમાં 2x² આના છેદમાં 2x² એટલે ભાગ પડ્યા. આ સંપૂર્ણપણે y/x નું વિધેય થઈ ગયું. અહીંયા x ની 0 ઘાત એટલે શૂન્ય ઘાત વાળું વિકલ સમપરિમાણ વિધેય થયું. શૂન્ય ઘાત વાળું એટલે સમપરિમાણ વિકલ સમીકરણ છે. આપણી રીત મુજબ y બરાબર vx આદેશ લીધો, વિકલન કરી કિંમત મૂકી, ચલ છૂટા પડી ગયા. v વાળા ડાબી બાજુ, x વાળા જમણી બાજુ, એટલે એનું સાદું સંકલન છે. વિયોજનીય ચલ પ્રકારના રૂપાંતર થઈ ગયું. એટલે હવે આપણે એનું વિકલન કર્યું એટલે આપણને વ્યાપક ઉકેલ મળ્યો. અને x બરાબર 1 ત્યારે y બરાબર 2. પ્રારંભિક શરત આપેલી છે, કિંમત મૂકતા c ની કિંમત મળી. c ની કિંમત આમાં મૂકો એટલે આપણને વિશિષ્ટ ઉકેલ મળે છે. જોઈ લો, એકદમ સરળ એક્ઝામ્પલ છે. હજુ આવા દાખલા ઘણા બધા આપણે જોવાના બાકી છે. તો હવે આપણે જોઈએ આગળ. લખી લો આ એક્ઝામ્પલ. મિત્રો હવે 15મા એક્ઝામ્પલમાં 5મી એક્સરસાઇઝનો 15મો એટલે કે ટેક્સ્ટ બુકનો 9.5 સ્વાધ્યાયનો 7મો એક્ઝામ્પલ. આ વિકલ સમીકરણ આપેલું છે. જો બહુ મોટા બધા પદ છે પણ એકદમ સિમ્પલ છે. આમાંથી આ dy વાળા પદને જમણી બાજુ છે તો આ dy છેદમાં dx, આ y એમને, આ x એમને, આ કૌંસ એમને, આ એમને dy/dx ને કરતા બનાવ્યો. હવે આ y/x મેં અહીંયા લખ્યો અને આ દરેક પદને, આ જે દરેક પદ દેખાય છે એને હું x વડે ભાગું. અહીંયા x વડે ભાગો એટલે cos, અહીંયા y/x, અહીંયા y/x, અહીંયા x/x એટલે 1 થઈ ગયું. એટલે આ x⁻0 એટલે શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય થઈ ગયું. મિત્રો આ સંપૂર્ણપણે y/x નું વિધેય થઈ ગયું અને આગળ x⁻0 એટલે 1 થયું. હવે આપણે એનું y બરાબર vx આદેશ લઈ વિકલન કરી આમાં કિંમત મૂકે આ v થશે તો અહીંયા v લખ્યો છે. આ cos v v sin v અહીંયા લખ્યું છે. આ v sin v cos v છેદમાં લખ્યું છે. v ને જમણી બાજુ લઈ ગયા, માઈનસ આનો લસા લીધો. આ v² sin v ઉડી જાય. v cos v એટલે 2 cos v થાય. 2 cos v ને ડાબી બાજુ છેદમાં લઈ ગયા, 2 રહેવા દીધા. v cos v ને લઈ ગયા છેદમાં અને આ પદ અંશમાં લઈ ગયા ડાબી બાજુ. v વાળા ડાબી બાજુ, x વાળા જમણી બાજુ. વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણમાં રૂપાંતર થઈ ગયું. હવે તેથી એનું સંકલન કર્યું. ચલો આના ભાગ પાડો એટલે આ v ઉડી ગયા, sin cos એટલે 10 થયું. આ v cos v એટલે 1/v થયું. જોઈ લો અને જમણી બાજુ એમ. તો આનું 10 નું log mod sec થાય, 1/v નું log mod v થાય. અહીંયા હું સંકલન સમજાવી રહ્યો છું. આ 2 log mod x અને અચળાંક log c આપણે લીધો. હવે log દૂર કરો, આ મળશે v ની કિંમત y/x મૂકી. આ બંને બાજુ એક x ઉડી જાય એટલે આ c ને કરતા બનાવો sec, આ 1/sec એટલે cos થાય. એક x અહીંયા વધ્યો છે, y ડાબી બાજુથી આવ્યો છે એટલે આ એનો વ્યાપક ઉકેલ થઈ ગયો. મિત્રો તમને સાદુરૂપ સાવ સિમ્પલ અને સરળ છે. દેખાવમાં તમને મોટું લાગશે પરંતુ સાવ સરળ સાદુરૂપ છે. આવા જ બધા દાખલા છે. તમે અહીંયા પણ જોઈ શકો છો 3 સ્ટેપ છે. પહેલા dy/dx ને કરતા બનાવો એટલે સમપરિમાણ વિકલ સમીકરણ સાબિત કરો. ત્યાર પછી y બરાબર vx લઈ આદેશ લઈ અને વિકલન કરી કિંમત મૂકો ને ચલને છૂટા પાડો એટલે વિયોજનીય ચલમાં રૂપાંતર થઈ જશે. પછી સંકલન કરો એટલે એનો વ્યાપક ઉકેલ મળે. આમાં પ્રારંભિક શરત નથી આપેલી મિત્રો, પણ જો પ્રારંભિક શરત આપેલી હોય તો c નું મૂલ્ય મળે અને c ની કિંમત મૂકો પછી તમને વિશિષ્ટ ઉકેલ મળે જે તમે જાણો છો. હવે આગળ જોઈ લો. હવે ઝડપથી 16મો એક્ઝામ્પલ. આ
જમણી બાજુ લઈ જાઓ, આ માઈનસ આ પ્લસ થઈ જશે. હવે x વડે ભાગી દો તો બંને બાજુ x વડે ભાગતા આ જે છે એ સંપૂર્ણપણે y x નું વિધેય થઈ ગયું. એટલે શૂન્યઘાત વાળું સમપરિમાણ વિધેય હોવાથી આ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. તેથી આપણે રીત મુજબ આદેશ લઈ વિકલન કરી કિંમત મૂકી એટલે v વાળા અને x વાળા પદ અલગ બની ગયા. અલગ બની ગયા પછી એનું સંકલન કર્યું. કોસેક નું સંકલન log mod cosec minus cot આપણે જાણીએ છીએ 1/s log mod x. આનું સાદુરૂપ આ માઈનસ વાળું પદ જમણી બાજુ લઈ જાઓ, log માં સરવાળો છે તો ગુણાકાર થઈ જાય. આ ગુણાકાર x એમને એમ log બંને બાજુ દૂર કર્યા, આ log દૂર કર્યા, આ x એમને એમ ઇન્ટુ આ cosec એટલે 1/sin cos sin sin લસા ઇક્વલ ટુ c. sin ને જમણી બાજુ લઈ ગયા અને v ની કિંમત મૂકી એટલે આપણને આ વ્યાપક ઉકેલ મળે છે. આમ એક્ઝામ્પલમાં આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ છે એમ પણ સાબિત કર્યું અને વ્યાપક ઉકેલ પણ શોધ્યો. હવે આપણે એના પછીના એક્ઝામ્પલ જોઈએ. 17મો એક્ઝામ્પલ એક્સરસાઇઝ 5 નો એટલે 9.5 નો 10મો દાખલો. આ વિકલ સમીકરણ આપેલું છે, આમાં x y છે મિત્રો. આવો એક એક્ઝામ્પલ આપણે અગાઉ જોઈ પણ ગયા છીએ. આમાં dy વાળા પદને જમણી બાજુ dy/dx ને કરતા બનાવો એટલે x y નું સંપૂર્ણપણે વિધેય બની ગયું. આમાં y0 એટલે શૂન્યઘાત વાળું સમપરિમાણ વિધેય થયું. આ સંપૂર્ણપણે x y વાળું વિધેય થયું અને y ની 0 ઘાત એટલે સમપરિમાણ વિકલ સમીકરણ છે. હવે x y બરાબર v તો x બરાબર vy થાય તો x બરાબર vy આપણે આદેશ લીધો, વિકલન કર્યું. પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન dx dy ની કિંમત અહીંયા મૂકી દઈએ. આ મળી અને જમણી બાજુ v v 1 v v ને જમણી બાજુ લઈ ગયા v થયું. આનો લસા લીધો, આ v ઉડી ગયા તો આ બંને માઈનસ છે એમાંથી માઈનસ કોમન કાઢ્યું. v કૌંસમાં વધ્યું એ કૌંસ છેદમાં લઈ ગયા v 1 અંશમાં. એટલે y વાળા પદ અલગ અને v વાળા પદ અલગ, ચલ છૂટા પડી ગયા. વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું. માટેનું સંકલન કરો તો છેદનું વિકલન અંશમાં છે જુઓ તો log mod વિધેયનો જવાબ અહીંયા log mod એટલે આપણને વ્યાપક ઉકેલ મળી જાય છે. સિમ્પલ સાદુરૂપ છે, વારંવાર એકની એક સાદુરૂપની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. એટલે મિત્રો આ ત્રણ સ્ટેપમાં ફરી એક્ઝામ્પલ પહેલા સમપરિમાણ વિકલ સમીકરણ છે એમ સાબિત કર્યું, ત્યાર પછી આદેશ લઈ અને ચલ છૂટા પડ્યા વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ બતાવ્યું, ત્યાર પછી સંકલન કર્યું એટલે વ્યાપક ઉકેલ. આમાં કઈ પ્રારંભિક શરત આપેલી નથી એટલે આપણે કઈ વિશિષ્ટ ઉકેલ શોધવાનો પ્રશ્ન રહેતો નથી. તો હવે આના પછીનો એક્ઝામ્પલ જોઈએ. આ સારા અક્ષરે ફેર નોટબુકમાં ઉતારી લો. 18મો એક્ઝામ્પલ જુઓ. 17મો 9.5 નો 10મો હતો. આ 18મો સ્વાધ્યાય 9 નો 10મો દાખલો છે. બિલકુલ એના જેવો છે. આ પદ જમણી બાજુ છે, આમાં dy/dx ને કરતા બનાવ્યા. સંપૂર્ણપણે x y નું વિધેય થઈ ગયું. x બરાબર vy આદેશ, વિકલન કરી કિંમત મૂકી. v વાળા એક બાજુ y વાળા એક બાજુ બંને બાજુ સંકલન કરો, વ્યાપક ઉકેલ મળી જાય છે. મિત્રો શાંતિથી લખી લો, એકદમ સરળ દાખલા છે. તમને એક જ સરખી પેટર્નથી હું બધા દાખલા ગણાવી રહ્યો છું. હવે આગળનો દાખલો જોઈએ, પણ પહેલા તમારો વિડિયો પોઝ કરી અને આ એક્ઝામ્પલ લખી લો. બોર્ડ આખું સ્પષ્ટ વંચાય છે તમને. હવે પોઝ કરી આખો દાખલો વ્યવસ્થિત રીતે ઉતારી લો, ત્યાર પછી આગળ વધીએ. જો મિત્રો 9.5 નો 13મો દાખલો. આ વિકલ સમીકરણ છે. આગળના બધા દાખલાની જેમ રીતનું રિપીટ થાય છે. dy/dx ને કરતા બનાવ્યો, y/x નું વિધેય થયું. શૂન્યઘાત વાળું વિધેય હોવાથી આ સમપરિમાણ વિધેય છે એવું સાબિત થયું.
એટલે y બરાબર bx આદેશ લીધો, વિકલન કરી, કિંમત મૂકી, ચલ છૂટા પડી ગયા, પછી એનું સંકલન કર્યું એટલે વ્યાપક ઉકેલ મળ્યો. અને આમાં તમને આપેલું છે શરત, આ એક શરત આપેલી હતી, અહીંયા રકમમાં શરત લખવાની રહી ગઈ છે. તો અહીંયા જો x બરાબર 1 ત્યારે y બરાબર π/4 શરત મુજબ વિશિષ્ટ ઉકેલ પણ શોધો આવી રકમ છે. એટલે આપણે આ શરત મૂકી એટલે આપણને c ની કિંમત મળી, c ની કિંમત આમાં મૂકી c ની જગ્યાએ એટલે આપણને વિશિષ્ટ ઉકેલ મળે છે. તો આ વિડિયો પોઝ કરી અને આખો એક્ઝામ્પલ ફેર નોટબુકમાં વ્યવસ્થિત ઉતારી લો અને ત્યાર પછી આપણે આગળનો 20, 21 ને 22 જોઈએ. ચલો મિત્રો, આ એક્ઝામ્પલ પણ બિલકુલ સેમ આગળના દાખલા જેવો જ છે. આ વિકલ સમીકરણ છે, અહીંયા પ્રારંભિક શરત આપેલી છે, આ બંને પદને જમણી બાજુ લઈ જાઓ, આવું થશે. આ સંપૂર્ણપણે y x નું વિધેય થઈ ગયું એટલે સમપરિમાણ વિકલ સમીકરણ સાબિત થયું. આની અંદર કિંમત મૂકો v cosec v ઉડી ગયા બે બાજુ એટલે આવું થયું cosec ને 1/cosec એટલે sin થઈ ગયું. x વાળા એક બાજુ, v વાળા બીજી બાજુ, વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ સંકલન કરો એટલે વ્યાપક ઉકેલ મળ્યો. પ્રારંભિક શરત મૂકો એટલે વિશિષ્ટ ઉકેલ મળે છે. તો મિત્રો, આવા સરળ અને સરસ મજાના દાખલાઓ છે. હવે આપણે બે MCQ બાકી રહે છે જે હવે આપણે જોઈશું અને વિડિયો પોઝ કરી અને ફેર નોટબુકમાં ઉતારી લો. ચાલો મિત્રો, આ ટોપિક પરના છેલ્લા બે MCQ આપણે જોઈ લઈએ. હવે આ MCQ માં પહેલો આ વિકલ સમીકરણ આપેલું છે, જો dx/dy બરાબર x/y. હવે જો આ સમપરિમાણ વિકલ સમીકરણ x/y પ્રકારનું છે. આમાં x ની 0 ઘાત છે એટલે શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય હોવાથી આ સમપરિમાણ વિકલ સમીકરણ છે એ તો નક્કી છે. પણ કયા આદેશ? તો x/y બરાબર v આદેશ લો. તો x/y જો x/y બરાબર v આદેશ લો તો x બરાબર vy થાય. એટલે આવો તમે આદેશ લેવાથી આ વિકલ સમીકરણ વિયોજનીય ચલ પ્રકારમાં રૂપાંતર થાય એટલે x બરાબર vy. આ c વિકલ્પ આપણો સાચો થશે. હવે 22મો MCQ 9.5 નો 17મો દાખલો છે. નીચેનામાંથી કયું વિકલ સમીકરણ સમપરિમાણ છે? તો જુઓ, આ dy આ એક વિધેય, આ બીજું વિધેય, આ વિધેય f(x, y) લો તો આની 1 ઘાત 0 ઘાત આ ત્રણે ત્રણ પદની ઘાતાંક સમાન નથી એટલે આ સમપરિમાણ વિધેય જ નથી એટલે આ સમપરિમાણ વિધેય ના હોઈ શકે. આમાં 2 ઘાત છે, આ 3 ઘાત, આ પણ સમપરિમાણ વિધેય, આ પણ સમપરિમાણ પણ સમાન ઘાતના નથી માટે આ પણ સમપરિમાણ ન હોઈ શકે. આ 2 ઘાતનું, આ 3 ને 2 ઘાતનું આ પણ સમપરિમાણ ન હોય. આ 2 ઘાત, આ 2 ઘાત એટલે f(x, y) બરાબર આ વિધેય, g(x, y) આ વિધેય 2 ઘાતના સમપરિમાણ વિધેય હોવાથી આ વિકલ્પ આપણો સાચો થશે. આમ આપણો ડી વિકલ્પ સાચો થશે. આમ જોઈને જ ખબર પડી જાય, જો તમે થિયરી જાણતા હો કે સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય એની વ્યાખ્યા જાણતા હો તો તમે આવા MCQ નો જવાબ બહુ જ સરળતાથી આપી શકો છો. મિત્રો, આમ આપણે સમપરિમાણ વિકલ સમીકરણનો ટોપિક પૂરો થયો. હવે પછીનો જે ટોપિક છે સુરેખ વિકલ સમીકરણ છે, જે તમારા બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી પણ આપણે ભણીશું. અને ત્યાર પછી કૂટ પ્રશ્નોમાંથી અમુક દાખલાઓ છે બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા છે જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. ત્યાં સુધી આ બહુ જ અગત્યનું, મેં તમને ગઈકાલે પણ કહેલું, આજે પણ કહું છું કે આ 22 દાખલામાંથી એક દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાશે. માટે બહુ જ સરળ અને સહેલા દાખલા હોવાથી, એક સરખી પદ્ધતિ આપેલી હોવાથી
તમને વધારે મજા આવશે. માટે ગણીને તૈયાર કરી લો, આત્મવિશ્વાસ કેળવી લો. આમાંથી 2-3 માર્ક જે મળે સીધા ખિસ્સામાં મૂકી દો એટલે તમે નિશ્ચિંત બની જાઓ અને મોજ કરો અને મેથ્સ ગણો. તો હવે પછી આપણે વધારે મોજ કરવા માટે નેક્સ્ટ 9મા લેક્ચરમાં આપણે મળીશું. તો ત્યાં સુધી આની તૈયારી ચાલુ રાખો.